નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગઈકાલે ગાંધીધામ બચપન સ્કૂલનો વાર્ષિકોત્સવ હોતા બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરી વાર્ષિકોત્સવને શાનદાર મનાવવામાં આવ્યો હતો। બાળકોએ અનેરા કાર્યક્રમો દેખાડી લોકોના દિલ જીતી લીધા હતા। ગઈકાલે ગાંધીધામ મધ્યે બચપન સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યો દ્વારા આવેલા મહેમાનોના દિલ જીતી લીધા હતા। તેમજ નાના નાના ભૂલકાઓના ડાન્સથી આવેલા મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા। આજે હરીફાઈના યુગમાં અનેક નવી નવી સ્કૂલો ખુલી રહી છે, ત્યારે બાળકોના વિકાસ માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી બન્યા છે। તો આવા પ્રોગ્રામો દ્વારા જ બાળકોનું ટેલેન્ટ બહાર આવે છે। તો કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો, આચાર્ય તેમજ ટ્રસ્ટીઓ વગેરે જહેમત ઉઠાવી હતી। ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મધુકાંત શાહ, સુરેશ શાહ તેમજ ભાજપના અન્ય કાર્યકરો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। મધુકાંતભાઈ ઝવેરચંદ શાહ, ચેરમેન ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી। આજે આ બચપન સ્કૂલનો 6th એન્યુઅલ ફંક્શન છે, વાર્ષિક જેને કાર્યક્રમ કહેવાય। ગાંધીધામ આદિપુરમાં અત્યારે આપણે જોઈએ છીએ કે સ્કૂલોમાં ખૂબ જ હરીફાઈ છે અને હરીફાઈમાં પણ સારામાં સારું શિક્ષણ મળે એના માટે પણ ખૂબ જ હરીફાઈ છે। ત્યારે આ બચપન સ્કૂલના વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે અહીંયા આપણે કાર્યક્રમ રજૂ કર્યો છે અને એને માટે એમને સ્કૂલનો સ્ટાફ અને સ્કૂલના જે મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ, સંચાલકો છે, એમણે પણ એના માટે ખૂબ જ જહેમત લીધી છે। તે બદલ હું એમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સુરેશ શાહ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ। બચપન સ્કૂલના એન્યુઅલ ફંક્શન માટે એમણે આ પ્રોગ્રામ રાખ્યો છે। દરેક સ્કૂલનું પોતાના 12 મહિનાનું જે કાંઈ પણ ભાથું હોય એ ભાથું આ દિવસોની અંદર આપવા માટેનું એના પેરેન્ટ્સને, એના છોકરાઓને જે કાંઈ પણ 12 મહિનામાં એમણે પ્રાપ્ત કર્યું હોય એને આનંદ માણવાનો આ એક દિવસ હોય છે અને એ દિવસે આ સ્કૂલના બધા જ પેરેન્ટ્સ અને એના સ્ટુડન્ટ આનંદ માણતા હોય છે। ગાંધીધામમાં ચોરાઓ કપડાં ભરેલું ડમ્પર ઝડપાયું। એલસીબી પીઆઈ બીકે રાણાનો સપાટો। વેપાર વાણિજ્યના વિકાસાર્થે નૈતિક હસ્તી લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા ઝોનનું ઉદ્ઘાટન થયેલું, પરંતુ અસામાજિક તત્વોએ ઝોનમાં પોતાનો અડ્ડો જમાવી લીધો અને શરૂ કર્યો કાપડ ચોરીનો ગોરખ ધંધો। જો વધુ તપાસ થાય તો અનેક મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા। શહેરની ભાગોળે હાઈવે પર અંબિકા વે બ્રિજ પાસે વિદેશથી આયાત કરાયેલી કપડાની ગાંસડીમાં ચોરાઓ મનાતા જથ્થા ભરેલું ડમ્પર નંબર GJ12W7929 પોલીસે પકડી પાડ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીઆઈડીસી પાસે હાઈવે પર આવેલા વે બ્રિજ પાસે આ ડમ્પર કબજે કરાયું હતું। એલસીબીએ મોડી રાત્રે કરેલી આ કાર્યવાહીમાં ડમ્પરમાંથી જૂના કપડાની 140 જેટલી ગાંસડી મળી આવી હતી। આ કપડાના જથ્થાની કિંમત ₹63,000 આંકવામાં આવી છે। ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો। તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। ચાલક હાથ લાગ્યો ન હોવાથી જૂના કપડાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, ક્યાં લઈ જવાયો હતો તે સહિતની વિગતો અનુત્તર રહી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અત્રે ઉલ્લેખનીય છે કે 60ના દશકમાં ફ્રી ડ્યુટી માટે ઝોનનું લાલ બહાદુર શાસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। વિશ્વના અનેક દેશોની સરખામણીએ આર્થિક વિકાસના માપદંડોમાં હંમેશા પાછી પાની કરતા ભારત જેવા મહાન દેશને પાછો આર્થિક વિકાસના આયામોના વિકાસ કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે ભારતનું સૌથી પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કાઝેઝની શરૂઆત થઈ હતી। પરંતુ અસામાજિક તત્વો ઝોનને પોતાનો અડ્ડો બનાવી કાપડ, પ્લાસ્ટિક, ભંગાર ચોરીના ધંધા શરૂ કરી દીધા છે।
અગાઉ થોડા મહિના પહેલા પણ ઝોનની 4 ગાડીઓ પકડાઈ હતી. ત્યારબાદ કાપડ ચોરીમાં ઝોન અનેક વખત ચર્ચામાં રહે છે. ત્યારે ઝોનમાં દાણચોરોએ ફરી માથું ઉચક્યું છે તો સરદાર સંદેશે અવારનવાર કાપડ ચોરીનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ બાબત એલસીબી પીઆઈ બીકે રાણાને ધ્યાને રહેતા તેમણે આજે સપાટો બોલાવી ઝોનનું કાપડ ચોરીનું ડમ્પર ઝડપી પાડ્યું હતું. ઝોનમાં અનેક વખત કાપડ ચોરીઓના બનાવ સામે આવ્યા છે, જેમાં ઢંગડી કાપડ, 3 કટ, 4 કટ, ચિંદી જેવા કાપડ ઇન્ડિયન માર્કેટમાં વેચવા માટે પરવાનગી ન હોવા છતાં પણ આ ગોરખ ધંધો દાણચોરો ફૂલ સ્વિંગમાં કરી મોટા પાયે આવક રડી રહ્યા છે. ત્યારે સરકારને કરોડોનો ટેક્સ ચોરીઓનો ફટકો લાગી રહ્યો છે. ત્યારે આ ગોરખ ધંધામાં ઉપરથી નીચે સુધી અનેક અધિકારીઓ સંડોવાયેલા છે. તો આ કૌભાંડનો વધુ તપાસ થાય તો કંઈક મોટા માથાઓના આમાં નામ ખુલવાની શક્યતા છે. આદિપુર શહેરના 5A વિસ્તારમાં કેટલાક દિવસોથી રાત્રે ગાડીના કાચ ફોડી જતી ટોળકીનો આતંક વધ્યો છે. ત્યારે ગઈ રાત્રિએ પણ 5 ગાડીઓના કાચ તૂટ્યા હતા, પરંતુ હજુ સુધી ચોપડે કશું નોંધાયું જ નથી. શહેરના 5A વિસ્તારમાં ગત રાત્રિએ 1:30 થી 2 અરસામાં એક તોફાની ટોળકીએ પથ્થરોનો મારો કરીને 5 કારોના કાચ તોડી નાખ્યા હતા. અવાજ આવતા સ્થાનિકો જાગી જતા રાડારાડ કરી હતી, પણ બહાર આવતા સુધીમાં ટોળકી ભાગી જતા કોઈ હાથમાં આવ્યું ન હતું. રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી આસપાસની તમામ લાઇનોમાં કાચ ફોડના બનાવો બની રહ્યા છે, પરંતુ હજુ સુધી ચોપડે કશું નોંધાયું જ નથી. કંડલા મધ્યે મૌલાના આઝાદ પ્રાઇમરી સ્કૂલ મધ્યે આજરોજ સ્વાસ્થ્ય તપાસણી કેમ્પ યોજાયો. આ કેમ્પમાં અન્ય તપાસણી સાથે બાળકોને પોલિયોના ટીપા પણ પીવડાવવામાં આવ્યા. પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા ગતિશીલ ગુજરાત સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કંડલા મરીન પોલીસ સ્ટેશન આયોજિત સ્વાસ્થ્ય તપાસણી કેમ્પનું આજરોજ કંડલાની મૌલાના આઝાદ પ્રાઇમરી સ્કૂલ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. તપાસણી કેમ્પની સાથે સાથે બાળકોને પોલિયોના ટીપા પણ પીવડાવવામાં આવ્યા હતા. તો આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને સવારથી જ કેમ્પ પર લોકોની ભીડ જામી હતી. તેમજ અનેક લોકોએ સ્વાસ્થ્ય તપાસણી કરાવી હતી. તો કચ્છભરમાં હાલમાં સ્વાઇન ફ્લૂનો કહેર છે, ત્યારે આવું આયોજન એ ખરેખર પ્રશંસાને પાત્ર બને છે. એમબી સેટીની સ્મૃતિમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની આજરોજ પૂર્ણાહુતિ થઈ. કચ્છની 16 ટીમોમાંથી રેડ રાઉન્ડ એસોસિએશનની ટીમ 30 રનથી વિજેતા નીવડી. ગાંધીધામ શહેરના રમતગમત સંકુલ ખાતે આયોજિત થયેલ એમબી સેટી મેમોરિયલ ટ્રોફી 2015નું આજે સમાપન થયું હતું. સંપૂર્ણ કચ્છમાંથી કુલ 16 ટીમોએ આમાં ભાગ લઈ એકબીજાને ટક્કર આપી હતી, જેમાં રેડ રાઉન્ડ એસોસિએશનની ટીમ 30 રનથી આખરે વિજેતા નીવડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષ જૂનું આ રેડ રાઉન્ડ એસોસિએશન અનેક ક્ષેત્રોએ કાર્યરત છે. છેલ્લી ટુર્નામેન્ટમાં તેની સામે X11 અંજારે લડત આપી હતી. मैन ऑफ द मैच विजय गढ़वी, मैन ऑफ द सीरीज दिनेश नाकरानी ने जाहिर कराया था. शरद शेट्टी हाँ मोस्टली टूर्नामेंट ये हर साल होता है और बट ये इस बार करीबन 2 साल के बाद ये मैच हो रहा है. हमारा एसोसिएशन है वो 40 साल पुराना एसोसिएशन है. ये क्लब जो है वो 40 years ओल्ड एसोसिएशन है. 16 टीम इनवाइटेड था इसमें. इनविटेशन ओपन कच्छ टूर्नामेंट है 2020 और 16 टीम ने पार्टिसिपेट किया था और आज फाइनल है इसका. रेड राउंड एसोसिएशन और X11 अंजार. रेड राउंड एसोसिएशन ने अभी पहला बैटिंग करके 140 रन का टारगेट दिया है. ભચાઉમાં 7 કૂતરાઓએ એકી સાથે વાછડા પર કર્યો હુમલો. પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આ જોયેલી ઘટના બાદ વાછડાને જીવદયા પ્રેમીઓને સોંપી વાછરડાનો જીવ બચાવ્યો. ગાયને સંપૂર્ણ માનવ સમાજ સાથે જીવનાર અને બિનઉપદ્રવી ઉપરાંત આદ્ય ગણાય છે, ત્યારે તેના વાછડાને 7 જેટલા કૂતરાઓ એક સાથે મળી શિકાર કરતા હોય તે રીતે બટકા ભરી રહ્યા હતા. પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જોયેલી આ ઘટનાને જીવદયા પ્રેમીઓને ફોન કરી જણાવી, જેથી વાછડાને બચાવી શકાયું. કૂતરાઓ કઈ રીતે માંસાહારી થાય છે તે એ તપાસનો વિષય છે. તે અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગાંધીધામમાં મેડિકલ વેસ્ટેજ કચરા ગમે તેમ ફેંકવામાં આવતા તે કૂતરાઓ દ્વારા ભક્ષણ કરાતું અને જેના કારણે કૂતરાઓ માંસાહારી બનતા. એક ગરીબ ઘરની બાળકી કૂતરાઓનો ભોગ બની હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ આ અંગે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે. માંડવી તાલુકાના રાયણ નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરુણ મોત.
માંડવી પોલીસ મથકના નારાયણભાઈના જણાવ્યા પ્રમાણે બપોરે 12:30 વાગ્યાના અરસામાં રાયણ પાટિયા પાસે બાઇક નંબર GJ12 BS 6749 સાથે ટ્રક નંબર GJ12 T 7878 ધડાકાભેર અથડાતા હરેશ ખમુભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 40નું મોત નીપજ્યું હતું અને 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટા આસંબિયા ગામના પ્રેમજીભાઈ વેલજીભાઈ ધોળુએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે તેમજ નાસી છૂટેલા ચાલકની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંપ, સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ. અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી ઉર્ફે કાળુભાઈ. ભેદીના ખેડૂતની હત્યા કરનારા ઇસમોએ 3 ગુના કબૂલ્યા. લૂંટ અને હત્યાના કેસમાં આરોપીઓને જેલ હવાલે કરાયા. અબડાસા તાલુકાના ભેદી ગામે ખેડૂતની હત્યા પ્રકરણમાં સંડોવાયેલા 2 ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ ભેદી ગામના ખેડૂતની હત્યા કરનારા સિરસાના કિશનસિંહ શીખ, કેવલસિંહ શીખની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ ગત તારીખ 13/2/2015ના રાંદરજર પાસે રામજી મહારાજ નામના વ્યક્તિને માર મારીને મોબાઈલ તેમજ રોકડ રૂપિયા 1500ની લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત જે દિવસે હત્યા કરવામાં આવી હતી તે બાઇક ગઢસીસામાંથી ચોરી કરી હતી. આ ઘટનામાં લૂંટ અને હત્યા કેસમાં 2 ઇસમોને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમજ ગઢસીસાના કેસમાં પોલીસ નજીકના દિવસોમાં કબજો લેશે. સ્ટોરી બાય કૌશિક છાયા. મુન્દ્રાના 2 યુવાનો મધદરિયે ફરવા ગયા પરંતુ આ મધદરિયો બંને યુવાનોને ગળી ગયો. મુન્દ્રામાં ડૂબેલા 2 યુવાનોમાં એકનો મૃતદેહ મળી આવ્યો. રવિવારે મુન્દ્રાના મધદરિયે 2 યુવાનો ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સોમવારે બપોરે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ બનાસકાંઠા જિલ્લાના દુદ્દાસર ગામના અને હાલે મુન્દ્રા ખાતે રહેતા ઉંદરિયા શ્રવણજી નાગજી ઉંમર વર્ષ 21 અને મૂળ માંડવી તાલુકાના બિદડા ગામના અને હાલે મુન્દ્રા ખાતે રહેતા ગિરિરાજસિંહ ગિરીશસિંહ જાડેજા ઉંમર વર્ષ 23 સાંજે ગોયરસમા પાસે આવેલા ભોરાપીરની દરગાહ પાછળ આવેલા દરિયામાં નાહવા પડ્યા હતા. ત્યારે વીર આવતા બંને યુવાનો ડૂબવા લાગ્યા હતા. તેની સાથે રહેલા અન્ય વ્યક્તિઓની નજર પડી હતી પરંતુ આ બંને યુવાનો મધદરિયે તણાઈ ગયા હતા. મધદરિયે માછીમારો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન સોમવારે બપોરે શ્રવણજી નાગજીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણી વધારે વધી ગયાથી બહાર નીકળવાની કોશિશ કરી અને 2 જણા કઈ નહીં મળ્યો અને 2 જણા બસી નીકળી ગયા. તરતા નતો આવડતું પણ પાણી જગ્યા પર હતું નહીં. પાણી કઈ હતું નહીં બરોબર એમ નહીં હતું. બસ પાછળથી પાણી વધી ગયું. બરાબર. દરિયાની અંદર 5-6 કિલોમીટર. બરાબર. પછી તો અચાનક પાણી વધી ગયું. અચાનક પાણી વધી ગયું. તો તમારા કપડાનું મોબાઈલ બધું શું હતું? કપડા મોબાઈલ બધું ઠેલામાં તો ઠેલો ગાયબ થઈ ગયો. તો પોલીસને ક્યારે જાણ કરી? આજે 6 વાગે 6-6:30 વાગે. પછી શું થયું? પછી સાહેબ એક ગોળી મળી છે અને બીજી ચાલુ છે. ગોળી છે કોની છે? શરવણજી નાગજીજી ઉંદરિયા. એ શું કરતો તમે ક્યાં હતો? એ હેલ્પરનું કામ કરે છે મારુતિ સુઝુકીમાં અને
मेरे से हमारे के ભારાપરની હત્યાનો કોયડો ઉકેલાતો નથી. 35 વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરાઈ. કચ્છમાં ચર્ચાસ્પદ બનેલા ભુજ તાલુકાના ભારાપર ગામના સરપંચની હત્યા કેસમાં હજુ પણ કોયડો ઉકેલાયો નથી. માનકુવા પોલીસ પાસેથી આ તપાસ છીનવાઈ ગઈ છે અને આ તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરી કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ તેઓને રોકીને છરીના ઘા ઝીકી દીધા હતા. આ કેસમાં એક બુરખાધારી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ મહત્વની કડી હજુ પણ મળવા પામી ન હતી. એલસીબીના પીઆઈ જેપી રાઓલના જણાવ્યા પ્રમાણે હતભાગીના મોબાઈલ કોલ ડિટેલમાં જે નંબરો મળી આવ્યા છે તેની દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં અત્યાર સુધી 35 વ્યક્તિઓની પૂછપરછ થઈ છે. જુદી જુદી રાહે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ચાલ ચલગત અંગેની દિશા તરફ સમગ્ર દોર મંડાયો છે. સ્ટોરી બાય કૌશિક છાયા. ભચાઉ શહેરમાં આવેલ સીતારામપુર વિસ્તારમાં 35 વર્ષના દરજી યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો. છેલ્લા 1 વર્ષમાં દરજી સમાજમાં 3 યુવાનોએ આપઘાત કર્યો. ભુજ શહેરના સીતારામપુરમાં રહેતા 35 વર્ષના અનિલ દેવજી ડાભીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સનસનાટી મચી ગઈ છે. પત્ની અન્ય જગ્યાએ દર્શન કરવા ગઈ હતી અને બાળકો બહાર હતા ત્યારે આ હતભાગીએ પોતાની જિંદગી ટૂંકાવી હતી. ભચાઉમાં રામવાડી વિસ્તારના ધાનજી મહેતાના ઘરે ચોરીના પ્રયાસનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ ઘરમાંથી ચોર ટોળકીને કંઈ મળ્યું ન હતું અને ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. ભચાઉમાં ગત રાત્રિના 3 થી 4 વાગ્યાના અરસામાં રામવાડી વિસ્તારમાં દાનજી મહેતાના ઘરે ઘરફોડ ચોરીનો પ્રયાસ ચોરોએ કર્યો હતો. તાળું તોડી અંદર ઘૂસેલા લોકોએ ઘર વખરી વેરવિખેર કરી નાખી હતી. રોકડ રકમ કે ઘરેણાની શોધ કરતા ચોરોને કશું હાથે ન લાગતા ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. કચ્છમાં કુલ અત્યાર સુધી 4 વાગ્યા સુધીના આરોગ્ય વિભાગના બુલેટિન પ્રમાણે 444 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 6 નવા કેસ બહાર આવ્યા છે. રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા પણ સ્વાઇન ફ્લૂની સારવાર હેઠળ છે. કુલ 66 લોકોને હોસ્પિટલમાં સારવાર અપાય છે. અત્યાર સુધી 34 લોકોના મૃત્યુ થયા છે. રવિ તથા સોમવારે એક પણ મૃત્યુ નોંધાયું નથી. લાગે છે કે સ્વાઇન ફ્લૂની તીવ્રતા હવે ઘટી રહી છે. પલ્સ પોલિયો અભિયાનના બીજા તબક્કામાં કચ્છના 3.22 લાખ બાળકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિવિધ કચ્છના 1285 બૂથ અને 113 મોબાઈલ બૂથ કાર્યરત કરવામાં આવ્યા હતા. રવિવારે યોજાયેલા આ પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કચ્છમાં 80% 0 થી 5 વર્ષના બાળકોને આ રસી આપવામાં આવી હતી. ગત 18 જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં અંદાજે 76% બાળકોને તે જ દિવસે પલ્સ પોલિયોની રસી આપવામાં આવી હતી. તેના ભાગરૂપે બીજા તબક્કામાં 5% જેટલા બાળકોને વધુ આવરી લેવામાં આવ્યા છે અને બાકી રહેલા 20% બાળકોને ઘરે જઈ આ પલ્સ પોલિયોની રસી પીવડાવવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી સતીશ મકવાણાએ જણાવ્યું છે. ગઈકાલનો આપણો પોલિયો રવિવારનો પ્રથમ દિવસ હતો. તો કુલ બૂથ આપણા સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1285 બૂથ આપણે કર્યા હતા. કુલ આપણે 2,59,583 બાળકો એટલે કે 80.53% બાળકોને આપણે પ્રથમ દિવસે જ પોલિયોના 2 ટીમમાંથી આવરી લીધા છે. એ સૌથી આપણી મોટું એચિવમેન્ટ કહેવાય. સામાન્ય રીતે પોલિયો પ્રોગ્રામની અંદર બૂથ કવરેજ પ્રથમ દિવસે જો 80% ઉપરનો હોય તો એ કામગીરી એકદમ ગુણવત્તાસભર થઈ છે તેવું કહી શકાય. ગત રાઉન્ડ જે થઈ ગયો હમણાં 18 જાન્યુઆરી 2015ની અંદર એ વખતે આપણું પ્રથમ દિવસનું જે બૂથ કવરેજ જે કહેવાય એ 76.7% જેટલું હતું. એની સંખ્યામાં આ વખતે લગભગ 5% ઉપરાંત 5%નો વધારો થયો છે, જે આપણા માટે ખાસ કરીને આપણા કચ્છ જિલ્લા માટે ખૂબ સારી બાબત કહેવાય. અસબ જે 20% જેટલા બાળકો રહી ગયા છે અને બીજા રાઉન્ડમાં કઈ રીતે આવરી લેવામાં આવશે?
બીજો રાઉન્ડ નહીં, પણ બાકીના હવે પછીના 2 દિવસ છે ખરા, સોમવાર ને મંગળવાર, એ 2 દિવસે આપણી ટીમો જે હશે દરેકના ઘરે ઘરે જઈ અને કોઈ પણ જો બાકી બાળક રહી જશે તો બીજા દિવસે એટલે કે કાલે મંગળવારના દિવસે પણ એ તમામ બાળકોને આપણે પોલિયોના 2 ટીપા પુરાવીશું અને આપણો લક્ષ્યાંક જે 100%નો છે એ 100%નો લક્ષ્યાંક આપણે 100% સિદ્ધ કરી શકીશું. એક સમયે લખપત બંદર ધમધમતું હતું. આજે આ બંદરમાં માછીમારી થાય છે. અહીંના બંદર પર રહેલા માછીમારોની અનેક સમસ્યાઓ જોવા મળે છે, જેના નિરાકરણ માટે સરકાર આગળ આવે તે ઇચ્છનીય છે. હાલમાં અહીં 17 બોટ ચાલે છે, જેમાં 200 માછીમારો રોજગારી ચલાવી રહ્યા છે. લખપતના દરિયામાં પાપલેટ, ચાઇયા, રાપ્સ, ઝીંગા, ખગાગુલી જેવી ઉચ્ચ ક્વોલિટીની માછલીઓ મળી આવે છે. માછીમારોના જણાવ્યા પ્રમાણે બીબીદુલ્લા દરગાહથી બંદર સુધીનો માર્ગ કાચો છે, જે બનાવવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે અહીં જેટીની સુવિધા ઊભી કરવામાં આવે તો માછીમારોને બોટ તૂટવાનો ભય કે અન્ય કોઈ સમસ્યા ન રહે. આ માછીમારોને સરકારી સહાય આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. કેમેરામેન હિરેન ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. લખપત બંદર તો ઐતિહાસિક ગણાય છે, અહીંયા માછીમારો માછી મારે છે, તેના માટે રોડ આવવા જવા માટે નથી, કાચો રસ્તો છે. અને એક તો બંદર માટે જીટી, જે અમારા બોટ જ્યાં સ્થાનિક રહી શકે, ક્યારેક વરસાદ કે વાવાઝોડું આવે ત્યારે બહુ પરેશાની થાય છે. જીટી થોડાક બોટ અમે બાંધી શકીએ એ તકલીફ. અત્યારે માછીમારો તો 200 જેટલા છે. કુલ તો અમારા 17 બોટ છે. અહીંયા લખપતના બધા રહેવાસી છે. 200 જેટલા માછીમારો ફિશિંગ કરે છે હમણાં. માછલીઓ તો ઘણી આવે છે, પણ થોડુંક વીક તો મને યાદ છે એટલે હું નામ બતાવું છું. પાપલેટ છે, રાવસ, ગોલી, ખગા, જે અમારે અહીંયા માછી આવે છે બંદરમાં, ગોલ માછી, એ માછી આવે છે હમણાં. રજૂઆત અમે સરપંચોને કીધી છે. અમારે અહીંયા આવે ધારાસભ્ય, એને અમે વાત કરીએ છીએ દર વખતે કે અમારે બંધનનો પ્રોબ્લેમ છે, થોડોક અમારે કરાવી દો તો અમારા બોટ વરસાદ વાવાઝોડામાં સેફ રહી શકે. અમે બધું વાતચીત કરી છે પંચાયતોમાં, પણ હજી એનો કંઈ નિર્ણય નથી આવ્યો. આમ તો ઘણું અસર પડી શકે, માછીમારોને ઘણું ફાયદો થાય. દર વખતે વરસાદ અને વાવાઝોડું આવે ત્યારે અમને થોડું નુકસાન થાય તો એને થોડીક સેફટી મળી જાય. હા, 100% વળે ને. હવે અમારા ગામમાં હવે પ્રવાસન છે, ગામની અંદર બંદર થોડુંક બહાર છે, ત્યાં પણ દરગાહો અને આર્મી BSF રહે, તો અહીંયા કોઈ ટુરિસ્ટ આવે બંદર જોવા તો એને થોડી સારવાર મળે રોડ હતો. સંપ, સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ. અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ, જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી ઉર્ફે કાળુભાઈ. ભુજિયા રિંગ રોડ ઉપર ગેરકાયદેસર દારૂ વેચનારા તત્વોએ કબજો જમાવ્યો છે. પોલીસે અગાઉ આ દારૂના પોઈન્ટ બંધ કરાવ્યા હતા, પરંતુ ફરી આ પોઈન્ટ શરૂ થઈ ગયા છે, જેને ધ્યાને લઈ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના જિલ્લા અધ્યક્ષે જાગૃતોને સાથે રાખી આ દરોડો પાડ્યો હતો. પરંતુ પરિસ્થિતિ જાણી ચૂકેલા પોઈન્ટના સંચાલકોએ દારૂની બાટલીઓ અને પેટીઓ કારમાં નાખી કારને હટાવી લેવામાં આવી હતી, જેથી દરોડો પાડનારા લોકોના હાથમાં કંઈ આવ્યું ન હતું. દારૂના પોઈન્ટમાં એક ભુજના નગરસેવક ભાગીદાર હોવાનો આક્ષેપ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષે કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આ સ્થળે હવે ગમે ત્યારે દરોડો પાડવામાં આવશે અને આ પ્રવૃત્તિને બંધ કરાવવામાં આવશે. કે આ ઠેકાણે દારૂનું વિતરણ થાય છે
અને અમે અત્યારે બધો અમારો આખો સ્ટાફ કોંગ્રેસ પરિવાર અમે અહીંયા કને આવ્યા હતા રેડ નાખવા, પણ ત્યાં સુધી એમને બાતમી મળી ગઈ ને એ લોકો અત્યારે અહીંયાથી રફુ ચક્કર થઈ ગયા છે. પણ આ વસ્તુ અત્યારે અહીંયાથી ભાગી ગયા છે, પણ અમારી નજર તો એમના ઉપર રહેશે. જ્યાં પણ અમને ખબર પડી કે અત્યારે અહીંયા કને દારૂનો અડ્ડો છે, અહીંયા દારૂ વેચાય છે, અમે પોતે રૂબરૂમાં જઈને પોલીસની જે કામગીરી પોતે પોલીસ નથી કરતી એમની કામગીરી અમે કરશું. હવે ભાઈ અમારા જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજાના આદેશથી અમે જે આગળ ચીમકી આપી હતી કોંગ્રેસ તરફથી કે દારૂના પોઈન્ટ અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલુ છે, એ પોલીસની મીઠી નજર હેઠળ છે કે પોલીસની જાણકારી છે, બરાબર છે. પણ આજે અમે એ વસ્તુ એ સંદર્ભે અમને બાતમી મળી કે ભાઈ દારૂના 3 પોઈન્ટ ચાલુ છે. 1 પોઈન્ટ અમે રેડ નાખવા આવ્યા. તાત્કાલિક એ લોકો અમને 5 મિનિટમાં એ લોકો ગાડી ભરેલી હતી, ભરેલી ગાડી નીકળી ગયા, બરાબર છે. એ લોકો રોજ ડેલી સર્વિસ આખો દિવસે દારૂ ખુલ્લેઆમ વેચે છે. આરટીઓ સર્કલ છે, માધાપરનો રોડ છે, આપણે યુનિવર્સિટી છે, બરાબર છે, જુબિલીની પાછળ સાઈડ વેચે છે, ઘણી જગ્યાએ વેચે છે, બરાબર છે. આજે નીકળી ગયા તો કાલે અમે રેડ ચાલુ રાખશું. કોંગ્રેસ પર અમે અમારું કામ હવે એ જ રહેશે, ફક્ત દારૂવાળા પોઈન્ટ છે, દારૂબંધી ચાલુ અમલ અમે કરશો હવે એવું લાગી રહ્યું છે. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. दर्शकों मित्रों नमस्कार, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે, ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે, તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.